કે જે પ્રાકૃતિક ખેતી કરેલા ઘઉં હોય ને, પ્રાકૃતિક ખેતી કરતા હોય એનું બિયારણ હોય ને, એ તમારે બે એક સાથે જે આ તમે એગ્રો નું બિયારણ લો કે જે લેવું હોય છૂટ, બરાબર. પણ જે આ ઘઉં રહ્યા ને પ્રાકૃતિક ખેતીના, એ ઓલા ઘઉં ને બધી રીતે પાછળ રાખી દેશે. બરાબર. આ ઉગવામાંથી માંડીને તે પાકે ત્યાં સુધી ઘઉં, આ ઘઉં એની કરતા આગળ જ હાલે છે. જય કિસાન, જય ગો માતા. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઘઉંની ખેતી વિશે, કે ઘઉંની ખેતી રાસાયણિક દવા અને ખાતર વગર કઈ રીતના કરવી. તો આજે તમને મળાવીશ એવા ખેડૂતને કે જેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. તો ચાલો મળે એમને. તો ચાલો મળે એ ખેડૂતને કે જેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને તેમની પાસે જાણીએ કે તેમને આ ઘઉંમાં કઈ રીતના અને ક્યારે કેટલી દવાનો વપરાશ કર્યો છે અને પિયતમાં કેટલી દવા આપી છે. તો ચાલો જાણીએ એમની પાસે આ ઘઉંની માહિતી. તો રામ રામ. રામ રામ રાણાભાઈ. તો પ્રથમ આપણે દર્શકોને આપણો પરિચય આપી દઈએ. મારું નામ છે ઓળખ્યા અરવિંદભાઈ નાથાભાઈ, ગામ જીંજુડા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. મારા ફાર્મ નું નામ છે મા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ. બરાબર. જે તમે આ ઘઉં જોઈ રહ્યા છો તે ઘઉંમાં આપણે 9 પિયત આપેલા છે. બરાબર. વાવેતરમાં ઘનજીવામૃત પહોંચેલું છે અને તે પછી દર પિયતે 4 પિયત સુધી 200 લીટરના 2 બેરલ જીવામૃત ના પાયેલા છે. બરાબર. પછી થોડીક તકલીફ પડી હતી, ઘઉં પીળા રોકા ખડનું પ્રમાણ વધારે હતું, તે ઘઉં પીળા પડ્યા હતા. આપણી પાસે સ્ટોકમાં હતી સાઈઝ રાણાભાઈ, તે પછી 2 પિયતમાં 20 લીટર સાઈઝ અને 20 લીટર આંકડા વાળું ગૌમૂત્ર, એ રીતે 2 પિયતમાં પાયેલું છે. બરાબર. તમારે સાસ હતી, એ સાસ કેવી હતી, કે તમે તાજી હતી કે રાખેલી હતી? ના રાણાભાઈ, સાસ તો આપણે ધારો કે પોર પેલો મહિનાના આળે ગાળે હશે પોર, ત્યારે આપણે સ્ટોક ભેગો કરેલો હતો, ત્રાંબા વાળી ગાયની સાસ. બરાબર. ઈ સાસ 10 લીટર અને 10 લીટર આંકડા વાળું ગૌમૂત્ર, ઈ પણ જૂનું હતું ઘણું, એ બે નું પિયત સાથે આપેલા છે રાણાભાઈ. બરાબર. અને ઉપરથી કઈ સ્પ્રે કરેલો આપણે? હા, ઉપરથી એને સ્પ્રે કરેલો છે. એમાં ગાયનું દૂધ 250 ગ્રામ નાખેલું છે અને 100 ગ્રામ દેશી ગોળ. બરાબર. જે આપણે તમે ગાભા અવસ્થા બહાર ડુંડી આવી હતી ને, ત્યારે એકવાર એનો સ્પ્રે કરેલો છે. બરાબર છે. ઘઉં છે હવે તો લગભગ તો પાકમાં આવી ગયા છે, બરોબર છે? હા રાણાભાઈ. અને તમે કઈ રીતના આમાં હાથેથી વાઢવાના છો કે કટરેથી કાઢશો? કાઢવાના તો આપણે કટરેથી નથી, હલરેથી જ કાઢવાના છે. પણ હવે જોવી ટ્રેક્ટર વાળા કોઈ આ આજુબાજુના ખેતરમાં આવે તો ટ્રેક્ટરેથી વઢવી લેશું, નકર હાથે મજૂર રાખીને વાઢવાના છે. એ હાથે વાઢવી તો આપણે એટલો ફેર પડે, ઓલા કટરેથી આપણે કાઢતા હોય તો ઘણા પ્રશ્ન એવા બને કે ઘઉં છે ને એ અમુક સમયે હળી જતો એટલે બગડી જાય એવું થાય. એટલે હાથેથી વાઢેલા હોય ને તો એ પ્રશ્ન ઓછો રહેશે. એ એક બહુ સારું છે રાણાભાઈ. તમને હું વાત કરું ને, આપણે જે પોર પ્રાકૃતિક ખેતીના ઘઉં આ ખેતરમાં કર્યા હતા. બરાબર. પ્રાકૃતિક ખેતીના ઘઉં હોવાથી આપણે 12 મહિના એમને હજી 3 મણ રોકા પડ્યા છે, હજી કઈ ડંક પડ્યો નથી એમાં. આ પ્રાકૃતિક ખેતીના ઘઉં હોય ને, એટલે ધારો કે સેન્દ્રિય કાર્બન સારો થઈ ગયો હોય, મારે 1.5% સેન્દ્રિય કાર્બન છે અત્યારે. બરાબર. એટલે શું છે કે ઘઉં નો દાણો મજબૂત થાય છે અને જડદીન ઓલા ઘઉં કોડે હળો નથી પડતો એમાં. હા, બરાબર છે. આપડે ઘઉં છે, આ ઘઉં કયા છે? ઘઉં સોનિયા ટુકડા જ છે. આ સોનિયા ટુકડી જ ઘઉં છે. પણ જે પોર નું બિયારણ આપણે હતું ને, ધારો કે હલર વાળા ભાઈ બીજેથી કાઢીને આવ્યો, કોક લાંબી ડુંડી નું બિયારણ એમાં રહી ગયેલું હશે, એટલે એ મિક્સ માં અડધા ઘઉં નું બિયારણ વાવ્યું હતું ને, એમાં મિક્સ માં ઉગ્યું છે. બરાબર. લગભગ તો ટુકડા જ છે. હા, અને ઓલી સાઈડ ના તો ટુકડા જ છે સ્પેશિયલ, આપણને લઈને જ વાવેલા છે. આ ઘરનું બિયારણ છે ને રાણાભાઈ. એક હું તમને માહિતી આપું
કે જે પ્રાકૃતિક ખેતી કરેલા ઘઉં હોય ને, પ્રાકૃતિક ખેતી કરતા હોય એનું બિયારણ હોય ને, એ તમારે બે એક સાથે જે આ તમે એગ્રો નું બિયારણ લો કે જે લેવું હોય છૂટ, બરાબર. પણ જે આ ઘઉં રહ્યા ને પ્રાકૃતિક ખેતીના, એ ઓલા ઘઉં ને બધી રીતે પાછળ રાખી દેશે. બરાબર. આ ઉગવામાંથી માંડીને તે પાકે ત્યાં સુધી ઘઉં, આ ઘઉં એની કરતા આગળ જ હાલે છે. બરાબર. હા. બરાબર. હવે આપણે ઘઉં છે તૈયાર થઈ ગયા છે, બરોબર. તો આપણે કોઈ લોકોને ખાવા માટે જોતા હોય તો મળી જાય ખરા? હા, મળી જાય. આપણે શું છે કે એડમાં નથી વેચવાના, આપણે ઘર ઘરાવ જ ઘઉં દેવાના છે. બરાબર છે. તો ફરી વાર આપનો એક મોબાઈલ નંબર આપી દેજો કે જો કોઈને ખાવા જોતા હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે. હા રાણાભાઈ, મારો મોબાઈલ નંબર છે 63 546 067 73. બરાબર. આ મારો મોબાઈલ નંબર છે. અને ફોન કરવાનો આપણે સમય કહી દેજો. આપણે ખેતીમાં કામ કરતા હોય તો બપોર સમય આપણે થોડો આરામ ન હોય તો એ થોડુંક કહી દેજો કે કયા સમયે તમને ફોન કરી શકે. ના, એ તો રાણાભાઈ ગમે ત્યારે ગમે એ સમયે ફોન કરી શકે. ખેતીનું કામ છે તો આપણે ખેડૂતને હું બપોરે થોડોક આરામની જરૂર હોય. ના, એ ગમે એ સમયે આપણે ફોન કરવાનો. પ્રાકૃતિક ખેતી વિશે માહિતી જોતી હોય તો ગમે એ સમયે ફોન કરવાનો, અથવા ઘઉં માટે કોન્ટેક્ટ કરવો હોય તો ગમે એ સમયે. હું આત્મા પ્રોજેક્ટમાં CRP તરીકે કામ પણ કરું છું. બરાબર છે. 2019 થી આત્મા પ્રોજેક્ટમાં કામ કરું છું. બરાબર. અત્યારે દાદા ગામ હતા, અત્યારે મારે 3 ગ્રામ પંચાયત છે, ધીંજુડા, ચિરોડા અને મોટી મોરડી. આપણે માહિતી ગમે ત્યારે, એનો કોઈ પરફેક્ટ ટાઈમ નહીં, ખેડૂત ગમે ત્યારે ઈચ્છે ત્યારે મોબાઈલ ફોન કરી શકે છે. અને દરેક ખેડૂતને જણાવી દે કે ખેડૂત હોય છે તો તે કદાચ વાડીમાં કામ કરતા હોય તો મોબાઈલ થોડો દૂર પડ્યો હોય તો આપને એવું ના લાગે કે આ ભાઈને ફોન કરીએ છીએ અને તે ફોન તો ઉપાડતા નથી. પણ એવું નથી હોતું. તો એ ફોન ના ઉપાડે તો એ પછી જયારે ફોન જોવે તો ત્યારે તમને ફોન કરશે. એટલે એવું ના વિચારવું કે ભાઈ ફોન તો ઉપાડતા નથી, કોઈ કામમાં હોય તો ક્યારેક ન ઉપડ્યો હોય ફોન. ઘણા લોકો હું કોમેન્ટ કરતા હોય અરવિંદભાઈ, ફોન ઉપાડતા નથી. એટલે ખેડૂત છે, ફોન સાઈડમાં હોય તો કદાચ ના ઉપડે, એવું બને. ના, એવું બની શકે. તમારી 100% સાચી વાત છે. હવે આપણે બીજો પાક છે, રીંગણી છે, ચણા છે, તો આપણે ખેડૂતોને, દર્શક મિત્રોને એ પણ થોડું બતાવીએ. હા રાણાભાઈ. મિત્રો તમે જોઈ શકો છો, આ છે અરવિંદભાઈ ના ઘઉં. સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે ઘઉં છે. આમાં કોઈ જાતનું રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરેલ નથી. સંપૂર્ણ રીતે ગાય આધારિત ખેતી છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે અરવિંદભાઈની વાડીમાં સંપૂર્ણ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલ છીણા. માણસો કહેતા હોય ને કે પ્રાકૃતિકમાં કઈ થતું નથી, જોઈ લો. નજીકથી બતાવજો ભાઈ. મિત્રો જોઈ શકો છો તમે કેટલો ફાલ છે આ ચણામાં. મિત્રો આ ચણા પણ તમારે દાળ છે, છીણા છે, તમારે જોતું હોય તો અરવિંદભાઈ નો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો આ તો એક જાગૃત ખેડૂત કે જેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને તાલીમ આપે છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય ગૌ માતા, જય હિન્દ.